મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે. દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિ ઉજવાય છે. શિવ ભક્તો માટે આ તહેવાર અત્યંત વિશિષ્ટ હોય છે, કારણ કે તે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ રાખે છે અને પૂજા અર્ચના કરે છે. મહાશિવરાત્રિ હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સંબંધની શરૂઆત થઈ હતી. કેટલાક ગ્રંથોમાં આવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ લિંગ રૂપમાં પ્રગટ થયા હતા, જેનાથી જ્યોતિર્લિંગની પરંપરાનો પ્રારંભ થયો. અન્ય દંતકથાઓ મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે હલાહલ વિષ નીકળ્યું હતું, ત્યારે સમગ્ર બ્રહ્માંડને વિનાશથી બચવા માટે ભગવાન શિવે તેને પી લીધું અને પોતાના કંઠમાં ધારણ કર્યું. તેથી તેમનું ગળું નીલું પડ્યું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. મહાશિવરાત્રિ એ ભગવાન શિવના ત્યાગ અને વિશ્વ રક્ષાનું પ્રતીક પણ છે. મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તો વ્રત રાખે છે અને આખી રાત જાગરણ કરે છે. શિવલિંગ પર દૂધ, પાણી, ગંગાજળ, મધ, દહીં, ઘી અને બીલપત્ર ચડાવી દેવની આરાધના કરવામાં આવે છે. મંત્રોચ્ચાર, શિવ તાંડવ સ્તોત્ર અને ઓમ નમઃ શિવાય જાપ દ્વારા ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરે છે. આ તહેવાર દરમિયાન શિવ મંદિરોમાં વિશેષ શૃંગાર અને આરતી યોજાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. મહાશિવરાત્રિ એકમાત્ર તહેવાર છે જે શિવ તત્વ અને આધ્યાત્મિક ઉન્નતિ સાથે જોડાયેલો છે. આ રાત્રિને આત્મ સાક્ષાત્કારની રાત્રિ પણ કહેવામાં આવે છે. આધ્યાત્મિક રીતે આ રાત્રિના સાધનાઓ અને ધ્યાન દ્વારા ભક્તો પોતાને ભગવાન શિવની કૃપાથી આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. માન્યતા છે કે આ દિવસે એકાગ્રતાથી શિવ ધ્યાન કરવાથી મન અને ચિત્ત શુદ્ધ થાય છે અને કર્મફળ સુધરે છે. હિન્દુ શાસ્ત્રોમાં જે તહેવારો અને ઉપવાસની પરંપરા છે, તેવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ મહત્વપૂર્ણ છે. મહાશિવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાથી શરીરમાં ડિટોક્સિફિકેશન થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે. આ રાત્રિ દરમિયાન રાતભર જાગરણ અને પ્રાણાયામ કરવા, મેડિટેશન કરવાથી મન અને શરીર પર સકારાત્મક અસર થાય છે. આ સમયગાળામાં ચંદ્ર અને ગ્રહોની સ્થિતિ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સહાયક બને છે. ભારત અને વિશ્વમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. સોમનાથ, કેદારનાથ, વિશ્વનાથ, મહાકાલેશ્વર અને અન્ય અનેક જ્યોતિર્લિંગોમાં આ પર્વ વિશેષ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. શિવ ભક્તો મોટી સંખ્યામાં આવી શ્રદ્ધાથી શિવલિંગનું અભિષેક કરે છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં આ દિવસે વિશેષ ઉત્સવ ઉજવાય છે. ગુજરાતમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. સોમનાથ, ભવનાથ, અંબાજી અને ગિરનાર જેવા પવિત્ર સ્થળોએ હજારો ભક્તો જોડાયેલા છે. ભાવનગર પાસે આવેલું ભવનાથ મહાદેવનો મેળો મહાશિવરાત્રિની ભવ્યતાના દર્શન કરાવે છે. અહીં શિવ ભક્તો નગ્ન સંતોની સાથે શાહી સ્નાન કરે છે અને મંદિર પરિસરમાં ધૂની જગાવી શિવ ભક્તિમાં લીન થાય છે. ભગવાન શિવ માત્ર ધર્મનો પણ તત્વ અને દ્રષ્ટિકોણનો પણ સંકેત છે. તેઓ વૈરાગ્ય, દયા, સમતોલન અને શક્તિના સ્વરૂપ છે. તેમના જીવન અને લીડરશિપના ગુણોથી પ્રેરાયથી શિવ તત્વની શિક્ષાઓ દરેક વ્યક્તિના જીવનમાં એક નવી દિશા આપે છે. શિવજીનો ત્રીજો આંખ એ જ્ઞાન અને દ્રઢ વિશ્વાસનું પ્રતીક છે. તેમનું તાંડવ એ જીવ ભાગો છે. મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પણ તે આધ્યાત્મિક ઉન્નતિ અને શિવ ભક્તિનો પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણને શિવ તત્વના મહાત્મ્યને સમજી ભક્તિ અને સાધનામાં પ્રેરિત કરે છે. શિવની ઉપાસના માત્ર એક ધાર્મિક પરંપરા નહીં,
પણ એ આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ પણ છે. શિવ ભક્તો માટે આ રાત્રિ એક દિવ્ય અનુકૂળતા આપે છે, જ્યાં તેઓ ભગવાન શિવની અનુપમા પ્રાપ્ત કરીને જીવનમાં પ્રગતિ અને શાંતિ પામી શકે છે. ઓમ નમઃ શિવાય.